આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે આદિવાસી વિસ્તારમાં આવેલા વાલિયા ઝઘડિયા તાલુકાના 20થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને 3000 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે। અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના હક અને અધિકારી માટે ભીલિસ્તાન ટાઈગર સેના અગ્રેસરની ભૂમિકામાં હોય છે, જેમાં જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલિયા ઝઘડિયા તાલુકાના 20થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને 3000 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે। ભીલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ વાલિયા ઝઘડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તારીખ 1 જૂને વિશાળ રેલીનું આયોજન કર્યું છે, જેના પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। મારે વાલિયા ઝઘડિયા અને ભરૂચની જનતાને જણાવવાનું કે વાલિયા તાલુકાની અંદર અને ઝઘડિયા તાલુકાની અંદર જીએમડીસી દ્વારા જે આદિવાસી વિસ્તારને ગામડાઓને વિસ્થાપિત કરવાને માંગે છે, તો એ વિસ્થાપિત નહીં થાય એના માટેની અમારી લડાઈ છે। માનનીય છોટુભાઈ વસાવા સાહેબ વર્ષોથી જમીનદારો સામે લડ્યા અને એ જમીનો જ્યારે આજે સરકાર પણ એક જમીનદાર જ છે, એ જમીનો આજે અહીં વિસ્થાપિત કરવાની માંગે છે, એ કદી થવા નહીં દઈએ। અમે એની અંદર વિરોધ પણ કર્યો છે આગળ જ્યારે એનું હિયરિંગ થયા અને એના માટે અમે આખરી સુધી લડી મરીશું અને અમારી પર પહેલાં તો એ લોકોએ અમારી પર ગોળીઓ મારવી પડશે, જેના લીધે અમે ટૂંક સમયની અંદર એક મોટી રેલી અમે ભીલિસ્તાન ટાઈગર સેના દ્વારા એક મોટી રેલી કાઢવા માંગીએ છીએ અને એ રેલી આપણે 1/6/2025ના રોજ અમે આખો પ્લાન બનાવીએ છીએ, રૂટ બનાવીએ છીએ અને જે વિસ્થાપિત ગામડા જે થવાના છે એ ગામડાનું આખું લિસ્ટ અમે જાહેર કરીશું ને એની અંદર હજારો સંખ્યાની અંદર હું સમાજના લોકોને, ખેડૂતોને, આદિવાસી હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, બધાને અપીલ કરું છું કે આ રેલીની અંદર જોડાઓ, તમે સ્વયં જોડાઓ। આપણું જીવન છે, આપણા જીવન, આપણી જમીન બચાવવાની છે, આપણા બાળકોની જિંદગી બચાવવાની છે, આપણે પોતે ગામડા બચાવવાના છે, આપણે પોતે બચવાનું છે। માટે આના માટે બધાએ સ્વયંભૂ આવવું પડશે। આ કોઈ પાર્ટીનો કોઈ એનો સવાલ નથી। બધા સંગઠનોને પણ હું આહવાન કરું છું કે સંગઠનો પણ આની અંદર સપોર્ટ કરે અને ભીલિસ્તાન ટાઈગર સેના વર્ષોથી લડે છે ને એ નેજા હેઠળ અમે આવનારા સમયની અંદર આ રેલી કાઢવા માંગીએ છીએ। તો સૌ બધાને હું અપીલ કરું છું, ફરીથી અપીલ કરું છું અને નવયુવાનોને ખાસ કરીને જણાવું છું કે આપણા ભવિષ્ય ને આવનારા જે છોકરાઓ છે એનું ભવિષ્ય, એમના માટે આપણે બધા લડીએ છીએ। અને બીજો એક પ્રશ્ન આપણા માટે બીજો પણ એક છે કે ઝઘડિયા જીએડી છે, અહીં ગાડી આવી છે, એની અંદર આટલા બધા શિક્ષિત બેરોજગાર આ તાલુકાઓની અંદર છે, ઝઘડિયા, વાલિયા, નેત્રંગા અને બીજા ડેડિયાપાડા, સાગબારા કે બીજા ભરૂચ જિલ્લામાંથી, એ લોકોને 80% નોકરી મળતી નથી। એટલે શિક્ષિત બેરોજગારોનું એક લિસ્ટ બનાવવા માગું છું ભીલિસ્તાન ટાઈગર સેના દ્વારા અને એ લિસ્ટ તમે બધા અહીં ગાડી તમારા બાયોડેટા આપો અને એની સામે આપણે નોકરીઓ માટે આપણે આખી ઝઘડિયા જીઆઈડીસીમાં પણ રેલી કાઢવી પડે, અંકલેશ્વરમાં રેલી કાઢવી પડે કે દહેજમાં કાઢવી પડે, આપણા મોટા પાયે ભીલિસ્તાન ટાઈગર સેના પર આપણે રેલી કાઢીશું એવું હું આજે જણાવું છું। અને ખાસ કરીને છેલ્લો મારો જે શબ્દ છે કે ભીલ પ્રદેશની જ્યારે વાત આવે છે, હું ભીલ પ્રદેશ અલગ માંગવા માટે 2009ની અંદર મેં જ્યારે ભીલિસ્તાન વિકાસ મોરચા બનાવેલું હતું, એ વિકાસ મોરચાથી હું લડ્યો ભીલિસ્તાન માંગવા માટે। ત્યારે ઘણા અમારી પર પોલીસે કેસો કર્યા, અમને જેલમાં મોકલવા આવ્યા, છતાં બી અમે ડર્યા નથી। અમે આ ભીલિસ્તાન વ્હાઇટ હાઉસ બનાવવાનું મારું કારણ એ જ હતું, જ્યારે અમેરિકા એનું વ્હાઇટ હાઉસ બનાવતો હોય તો અમારા ભીલ પ્રદેશનું પણ વ્હાઇટ હાઉસ આ બનાવ્યું છે અમે, એટલે અમે કોઈથી ડરતા નથી। એટલે અમે અપીલ કરીએ છીએ કે આ ભીલ પ્રદેશની અંદર ભરૂચ જિલ્લો બી આવે છે અને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આ બધા આવે છે। હું બધાને અપીલ કરું છું અને જે કંઈ ગુજરાતમાંથી બધા લોકો આવવાના હોય તો બધાને હું અપીલ કરું છું કે આ જે તારીખ અમે આપી છે 1/6/2025ની અંદર, એ દિવસે બધા આવો એવી હું તમને અપીલ કરું છું। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।